ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 10:30 અને નાસ્તો ને બધું કરીને ફાઇનલી રેડી થઈ ગયા છીએ. કાલે ગયા હતા આપણે અંજલીના ઘરે, મારા સાસરને ત્યાં. તો કાલે વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ મળ્યો નહોતો, એડિટિંગને બધું કામે બાકી હતું. તો આજે પાછા વ્લોગ કન્ટિન્યુ આવી જશે. ચેનલ પર ના હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ભાઈ નાસ્તો થઈ ગયો છે. અને અંજલી અત્યારે ભાઈ કાલે ગયા હતા મારા સરસાને ત્યાં, તો ત્યાંથી ફૂલજાને એને બધા રોપ લઈ આવ્યા હતા. તો અત્યારે જોઈએ અત્યારે અંજલી વાવે છે કુંડામાં. કાલે સ્પેશિયલ એને કુંડું લેવા ગયા, ઘરે આવ્યા પછી કુંડા લેવા ગયા. પ્લાસ્ટિકના કુંડા આવે ને જે આપણે બાલ્કનીમાં જ્યાં હૂક ઉપર લટકાડી શકીએ એવા, એટલે સોય આવે એનો અને સરસય લાગે એમ. તો કાલે લઈ આવ્યા તો અંજલી જો અત્યારે લગાડે છે. અત્યારે બધું પાણીને બધું શું કહેવાય માટીને બધું ખોદે, એ કુંડામાં ભરીને બધું લગાડે છે. નાસ્તો કરી લીધો. હવે તો મમ્મી સવારના મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો હતો ભાઈ. શાક રોટલી નાસ્તો ઘણા ટાઈમ પછી સવારમાં કર્યો. તુરિયાનું શાક કર્યું હતું ને રોટલીને એવું બધું કર્યું હતું. એટલે જો આપણે મરચાં વાવ્યા હતા ને મમ્મીએ મરચાંની, તો મરચાં ઓછામાં 6 થી 7 અંજલીએ ઉતાર્યા હતા ભાઈ. મરચું આપણે અત્યારે કાચું મરચું ને નિમક જે નાસ્તો કર્યો ને એમાં ખાધું એકદમ મોરું ને એકદમ મીઠું મરચું હતું ભાઈ. જરાય તીખા મરચાં નથી, કારણ કે આપણે ઘરે પાણી રોજ પાતા હોય એટલે એકદમ સરસ મરચાં થયા હે. હાલો અંજલી જો હું કરી દેખાડું તમને. રોપ વાવે ફૂલ ઝાડના. કાલે ગયા હતા લઈ આવ્યા હતા કાંજલી. ઉધરસ આવી ગઈ. હું છું ને, તને ઉધરસ આવશે તો હું ખાઈ, વાંધો ચિંતા ન કર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો નાસ્તો કરીને ઝાડવા વાવવા આવી ગયા છીએ. ચોરી આ કુંડું લેવા ગયા હતા અમે કાલે. ઘરે આવ્યા ને સીધા કુંડું લઈ આવ્યા. આ ને કઈ વસ્તુ ટીંગાડી હોય ને જાય હૂક મારે ક્યાંક પણ. હા હાલે, હા રેલિંગ હોય ને રેલિંગ જો ટીંગાડી દેવાનું. આપણા મમ્મીને બહુ ગમે ને ચીની ગુલાબ. તો મારા મમ્મીને હતા કેટલા બધા કલરના છે, પણ આ કેવો કલર છે આમાં ક્યાં કે ફૂલ થાય પછી ખબર પડે કે કેવા કલરના આવ્યા. આપણે ઓલા છાણા પડ્યા હતા ને હમણાં, તો એનો જો ધોકાથી ભૂકો કરી નાખ્યો છે ને, માટી તા ડોલમાં ભરી હતી કેદુની હતી. તો જો આમાં નાખીને આપણે મસ્ત ચીની ગુલાબ વાવી દીધા છે. અને આજે આપણે દહીણા ચાલુ કર્યા છે. તો જો દહીણા દરાય છે નીચે. હમણાં ઢોરતા આવે ને ઓલું ભડકું લાપસી કરવા ભરવાનું હતું. તો હાલો બાર તો દરાઈ આવ્યા હતા કા. બાકી હમણાં જ અમે દરાવ્યો હતો લોટ બાદ. અને આપણે ઘરે નિવેદ કરતા હોય દર વખતે, એટલે ઘરે જે ઓલું થોડુંક સુખડી ખાવાનું કંઈક વસ્તુ કરાય છે. એટલે મમ્મી કે ઘરે થોડુંક દર નાખો. તો ચીની ગુલાબ લઈ આવે, ફૂલ આવે પછી ખબર પડે કેવા કેવા કલરના થાય. આમાં છાણે નાખ્યું ને ઓલું રાતે લઈ આવ્યા હતા ને, તો ગ્લાસમાં આપણે રાખીને મૂકી નકર તો સુકાઈ જાય. ગ્લાસમાં ભરીને રાખ્યા હતા, છોડ હોય ને કુંડા ખાલી નથી. હા આ પેલી વાર અમે હું લીધું કા. સરસ લાગે. આમાં ફૂલ આવ્યો હોય સરસ લાગે. સોય હારો આવે અને ફૂલ થાય. તડકો ભાઈ અત્યારે ફૂલ વધી ગયો, ગરમી થાય જોરદાર. વરસાદ આવે તો સારું. વરસાદની આગાહી તો 2-3 દિવસની આવે તો સારું. આ તો ચોથું નોરતું થઈ ગયું ભાઈ માતાજીનું. હવે વિચારીએ આજે નહીં કાલે જાશું અમે બધા ગરબી જોવા કા. ના ના કાલે જો એમાં એવું હતું, કાલે અમે સસરાને ગયા હતા આવીને થાકી ગયા હતા આખો દી, એટલે કાલે તો ન ગયા. પછી આજે હું કોઈ ચોથું નહોતું, કાલે 5મા નોરતે આપણે બધા ગરબી જોવા જાવું. એવું હોય તો આપણે હજી પાડોશમાં થાય ને આપણે ત્યાં જઈ આવશું ગામમાં, પછી કાલે જાવું. અંજલી વાવી દીધું ઠીક. અંજલી 3 થી 4 હોલ પાડ્યા હતા ને સારું, પણ હોલ પાડવા પડે. પણ નકર દર વખતે કુંડામાં જે વાવ્યું હતું ને અને પેલા ગુલાબ ને કલમો ને એવું બધું હોલ પાડતા ભૂલી ગયા હતા, તો બધા હુકાઈ ગયા હતા અમારે. જો ભાઈ આ મમ્મી વાવ્યા હતા ને એમાંય મસ્ત મજાના ફૂલ આવી ગયા. જો એકદમ જાંબલી કલરના ફૂલ આવી ગયા. બધાય મરચાં તોડી લીધા. જો હવારમાં અંજલી હું નીચે આવ્યો ને હું તોડતો જતા, તો બધા એક જ મરચાં નહીં અંજલી કે મેં તોડી લીધા. 1-2 રહી છે જો નાના નાના અંજલી ખબર દેખાય નહીં હોય ને રાખી દીધા. એક આયા અને એક આયા જોઈ. રીંગણી કેવડી મોટી થઈ ગઈ. આ લીમડો અમારે છે ને મોટો થતો જ નથી, પણ જો લીમડો છેદુને આમાં જીવાત આવી જાય એટલે. અડવીના પણ બહુ મસ્ત થઈ ગયા. પણ જમીન ઉપર હોય ને, જમીન ઉપર બહુ વધુ ચોટે. આપણે એને જો કાલે દેખાયા હતા, કાલના બ્લોગમાં જોવા મળશે તમને. ન્યાય પણ સેમ ટુ સેમ અવાજ ફૂલ આવ્યા છે. એને જમીનમાં વાવ્યો એટલે વધુ સરસ થાય. આપણે કુંડામાં વાવે એટલે થાય, પણ એટલા બધા ફેલાઈ ન હોગે એટલા માટે. 12:30 નહીં પણ 1:15 વાગી ગયો છે અને જમવા માટે બેહવું છે બધાને. તો જો રોટલી રસોઈ તો ક્યારની બનાવીને રાખી દીધી છે આપણે, પણ જમવા મોડા બેઠા હતા કેમ કે નાસ્તો કરી લીધો હતો અને પાછું મોસંબીનું જ્યુસ કાઢીને પીધું હતું ને, એટલે ભૂખ લાગી નથી એટલી બધી. પણ તો 1:15 થઈ ગયો છે, કીધું હાલો જમી લઈએ. તો હમણાં ભમરી અંદર આવી ગઈ હતી, તો માન જો બહાર કાઢી બધાએ છે.
ખબર નહીં કેમ બધા જાતી જ નથી, એમને બધા ચોટી જાય છે દિવાલમાં, બીક લાગે પછી ડંખ બંખ મારી ક્યાં જાવ કાઉ. તો બહુ મોટી ભમરી છે, અવડી મોટી બધી છે લાલ કલર, બધે ઘર બનાવ્યા છે નકરા હાવ, બહુ જાજ્યું થઈ ગયું છે. અમે કીધું કે પૂન થાય ભલે બચ્ચા મૂકે એમ કરીને બધે ઘર બનાવવા દીધા એને. હવે અમને હેરાન કરે છે કા, ઉપર એ રૂમમાં બધે ઘરી જાય છે, અહીં નીચે ઘરી જાય છે. ઘરમાં નો બેઠી હતી, ઘર તોડી નાખ્યું. દર વખતે કઈક ને જાય જોયે તો એકાદી બેઠી જ હોય ઘરમાં, એટલે કેમ ઘર તોડવા, નકર તો આપણે તોડી નાખીએ. એમને ખાલી બધે ઉડા રાખે ને, જો એમ થાય પછી બીક લાગે આપણને. કઈડે તો કઈક ઝેરી બેરી હોય તો મોટા મોટા છે એકદમ ભમર્યું, એટલે આપણે દઈના હા હા મધમાખી ભમરીઓની આજ્ઞાની બધું તો ઝેરી કહેવાય બાપા. પણ આપણે હવે પાયરા છે તો આપણને હેરાન કરે છે. હા તો જો એના જેવું છે. તો હવાના દહીણામાં ને આમાં જ કામમાં જ લાગ્યા છીએ. તો જો જમવા ફાઇનલી બેસીએ છીએ. જો જમવામાં બનાવ્યું છે, અહીંયા છે આપણે ભીંડાનું રસાવાળું શાક છે, એ ગઈઢા ભીંડાનું આખા જો ફાડા કરીને મમ્મીએ મસ્ત બનાવ્યું છે. ડુંગળી છે આયરે, ને આજે જો આપણા ઘરના મરચાં તોડી લીધા છે ને એ કાચા ખાવાના છે. એમાંથી 2 તો આંટીને દઈ દીધા અને 1 હું ખાઈ ગયો. 4 હતા ને 2 6 7 મરચાં ઉતરા. ઘરમાં વાવેલા હોય ને બહુ મીઠા લાગે ને લાગ્યા ખુશી મળે ને, આપણે એમ થાય કે આપણે ખુદ વાવ્યા છે. ઊંડામાં થયા. અહીંયા જો કાલે આપણે પપૈયા લઈ આવ્યા હતા, કાચા પપૈયાનો સંભારો બનાવ્યો છે મસ્ત. ને અહીંયા કેળા સુધાર્યા છે ને ઠંડી ઠંડી છાશ છે. તો હાલો આવી જાવ બધા જમવા. જમતા હતા ને તો જો ભાઈ કે આમાં ઓલું હું કે ફ્લિપકાર્ટ ને, હા એમાં જો કંઈક ઓર્ડર કરીને મંગાવ્યું હતું ને તો પાર્સલ આપણું આવી ગયું છે. તો જો જમીન સીધા પહેલાં એ જ અનબોક્સ કરવા બેઠા છે, કેવું આવ્યું છે નહીં. તો સ્પ્રે મંગાવ્યા હતા લે, સરસ લ્યો સ્પ્રે મંગાવ્યા હતા. તો હવે ખોલીને ચેક કરે કેવા સુગંધ છે, કેવા છે, સારા છે એમ ગમે. પહેલી વાર ભાવિકનું પાર્સલ આવ્યું, મારા જ પાર્સલ આવતા હોય બધા. ડીમાર્ટ ગયા હતા ને તો અમે આ જોયા હતા ને ભાવિકને ગમી ગયા હતા. ત્યાં થોડાક મોંઘા હતા હોતા ને કા, કીધું કે હવે હમણાં નથી લેવા, આપણે દિવાળીએ બધા જાવ ને શોપિંગ કરવા તો એ લઈ લેવું. તો આમાં સેલ હાલતો હતો તો આપણે આમાંથી મંગાવી લેતા. કોને કોને મંગાવ્યા એ કોમેન્ટ કરજો. સુગંધ કેવી છે એમ અત્યારે આપણે તો જો કે મંગાવી લીધા છે રિવ્યૂ જોઈને. તો આજે બીજો દિવસ થઈ ગયો છે ને કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કર્યો છે. કાલે આખો દિવસ દહીણા દરવામાં જ વયો ગયો છે, તો જો કે એટલો બધો વ્લોગ લીધો નથી. ને આજે સવારમાં અત્યારમાં નાસ્તામાં મોસંબીનું જ્યુસ કાઢવાનું છે ને સીતાફળની રાહ જોઈએ છે, પાકે કે નહીં પાકે કે નહીં. તો અત્યારમાં એ જ વાતું કરીએ છીએ. કાલે હું એમ કહીને વહેલા જી ઉઠશે ને સીતાફળ ખાઈ જાય, તો જે સીતાફળની રાહ જોતા હતા ને એ સીતાફળ આજે પાકી ગયું છે. ભાઈક ને એટલે હજી એટલું બધું નહીં, આમ ખવાય એવું થઈ ગયું છે. 2 પાક્યા છે જો. તો આ 2 સીતાફળો નાસ્તામાં અત્યારે ખાવાના છે. પહેલાં મોસંબીનું જ્યુસ પી લઈએ ને પછી સીતાફળ ખાઈએ. તો જો ભાઈ કાંઈ કાઢે છે મોસંબીનું જ્યુસ. કેટલી મોટી મોટી આવી છે જો, તો કે અવડી મોસંબી આવી છે જો. 2 મોસંબી રસ કરી દે, ગ્લાસ ભરાઈ એવડી મોસંબી જોડે. પણ ખાલી ફાડા થાય અને ફાડા કરી દીધી એમાં રસ પડતો એવડી મોસંબી લઈ. અડધો રસ તો એમને ભરાઈ જાય. ફાડા પેલા બાજકુડી હતા ની નાની મોસંબી હતી એકદમ, એટલો બધો રસ તો નહીં આવે. ખાલી 2 મોસંબી રસ કરી તો આખો ગ્લાસ ભરાઈ ગયો. તો હાલો મોસંબીનો રસ પીવા. 2 મોસંબીમાં તો આખો ગ્લાસ ભરાઈ જાય છે. એટલે આપણે 2, 4 ને 6 મોસંબીમાં તો 3 પી લઈએ, એટલી મોસંબી થઈ જાય. તો વધારે જ કાઢીને મૂકી દઈએ. એટલે અત્યારે 1 ગ્લાસ પી લઈએ, 1 રોંઢે પી લઈએ, પછી ઘડીએ કોણ કાઢે એમ. એટલે જો નાસ્તામાં જે મોસંબી બહુ પાણીવાળી મોસંબી છે.
અને પેલા લઈ આવ્યા હતા ને મીઠી ને સેજ ખાટી હતી ને હાવ નાની નાની હતી. કેટલી બધી કાઢો ને ત્યારે માંડ 3 ગ્લાસ થાય. આમ તો એ સારી જ હતી, મને આ વધારે સારી આવી છે આ વખતે. આ ખૂટશે એટલે તરત પાછી આપણે લઈ આવવાની છે કા. 1 ગ્લાસ અત્યારમાં પી લઈએ એટલે આખો દી એનર્જી રહે. સસ્તી તો પી લેવાય, પછી ભાવ વધી જાય, ભાવ ઓછા. આ ઉપર નીકળી ગયું. હે આ હરખું ફિટ કરશે, ફીટ થઈ ગયું. પાછું કાઢીને ફિટ કરશે. હાલો કપડાં ધોવાય છે, પહેલાં નાસ્તા પાણી કરી લઈએ ને પછી આપણે મળીએ આગળ. જમવા માટે બધા વહેલા બેસી ગયા છે. ભૂખ લાગી, હવામાં નાસ્તો કર્યો નહોતો કાંઈ, મોસંબીનું જ્યુસ જ પીધું હતું ખાલી. ભૂખ વહેલી લાગી ગઈ. મમ્મીએ જ બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ગરમા ગરમ રોટલી, પપૈયાનો સંભારો, અડદના પાપડ છે, પછી ડુંગળી ને ટમેટાનું સલાડ, ઠંડી ઠંડી ચાક ને મમ્મીએ પાલકની ભાજી બનાવી છે. એટલે અંડલી વાળી રોટલી કરી નાખીને વાસણ થોડાક ધોવે છે. હવે આવી જાઓ બધા જમવા, આવું બધું છે જમવામાં. જો રોંઢાના 5 વાગી ગયા છે ને આપણે કચરા પોતા કરી નાખ્યા છે મસ્ત મજાના. આવું તો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો તો હમણાં પછી 7, 6:30, પોણા 7 આપણે દીવાબત્તીની તૈયારી કરવી હોય તો જો રોજ ધૂપ ને આરતી ને બધું કરીએ એટલે 1 કલાક એમાં વહી જાય. એટલે આપણે જો અત્યારે કચરા ને પોતા મસ્ત કરી નાખ્યા છે. અને આજે તો આપણે બપોરે સૂતા જ નથી, કેમ કે આજે તોરણ દેવા જવાનું હતું. તો જો આપણે મસ્ત તોરણ દઈ આવ્યા છીએ અને જો મસ્ત ગુલાબી કલર આવી ગયો છે. જો તો આવીને ઘડીક વાર થોડુંક કરતી હતી, ચા પાણી પીવાનું બાકી હતો. પછી કાવ્યાનો વિડીયો કોલ આવ્યો હતો તો વાતું કરતા હતા. તો જો 5, 5:30 જેવો થઈ ગયો. હાલો પહેલાં કચરા પોતા કરી નાખીએ. અને હજી માતાજીની પ્રસાદી બનાવવાની છે. તો જો રોજ અલગ અલગ બધી પ્રસાદી ધરતા હોય એટલે જો એ પ્રસાદી હજી બનાવવાની છે. પછી કંઈક રસોઈનું કરવાનું છે. તો જો આજે બપોરે ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું ને તો એ પડ્યું છે. મમ્મીની ભાજી થોડીક પડી છે તો કઢીને ખીચડી બનાવી નાખશું ને મસ્ત રોટલી બનાવી નાખશું. જો એવો પ્લાન બનાવ્યો છે. મમ્મી માર્કેટે ગયા છે. જો આવે પછી બધી પૂજાની તૈયારી થાય એટલે તૈયારી કરીને રાખી દે. પછી આરતી જ કરવાની રહી. 7 થાય એટલે આરતી કરી નાખીએ. એટલે 7:30, 8 થાય તો આરતી ને પૂજા બધું કમ્પ્લીટ થઈ જાય. જો એવું બધું છે. 8 વાગી ગયા છે અને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. અને જો આપણે જમવા માટે બેસી ગયા છીએ તો જો રાતનું શું છે, બપોરનું શાક છે, રીંગણા બટેટાનું કઢી છે, ખીચડી છે અને પાલકની ભાજી છે. ને મમ્મી જો માર્કેટેથી આંબા હળદર લઈ આવ્યા છે ને ઓલી હળદર બેય છે. જો અને આ પ્રસાદમાં આપણે માલપુઆ બનાવ્યા હતા તો એ છે અને રોટલી છે. તો હાલો બધા જમવા. જો 9 વાગી ગયા છે, જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ. તો જમવામાં મજા આવી ગઈ. અન્ય બનાવી હતી મસ્ત મજાની કઢી ખીચડી અને બપોરનું રીંગણા બટાટાનું શાક એવું પડ્યું હતું. એવું બધું જમી લીધું છે આજે. તો જો ફાઇનલી 2 દિવસનો લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. 2 દિવસનો લોગ આપણે કમ્બાઈન કરી નાખ્યો હતો. કાલે એન્ડ લેતા આપણે ભૂલી ગયા હતા, એટલે આજે બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. 2 દિવસનો કમ્બાઈન કરશું આપણે બ્લોગ. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને બ્લોગ તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. અને સારા લાગે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જો 5મું નોરતું થઈ ગયું છે. તો કાલે ભાઈ આજે તો હમણાં ગરબી જોવા લગી ગયા નથી. 5 નોરતા થઈ ગયા છે, 5મું નોરતું. હવે કાલે વિચારીએ કાલે ગામમાં કે કંઈક આડોશ પાડોશમાં ગરબી જોઈ આવીએ. તો હાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને નવા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.